કરોડથી વધુના સાયબર છેતરપિંડી કૌભાંડના તાર જૂનાગઢ સુધી લંબાયા. સાયબર ક્રાઇમ દ્વારા સક્રિય તપાસ શરૂ. ₹253 કરોડથી વધુના આર્થિક મૂલ્યના એક વિશાળ સાયબર છેતરપિંડી કૌભાંડનું કનેક્શન હવે જૂનાગઢ સુધી પહોંચ્યું છે. આંતરરાજ્ય સ્તરના કૌભાંડના તાર જૂનાગઢ સાથે જોડાતા સાયબર ક્રાઇમ શાખાના દ્વારા તાત્કાલિક ધોરણે સક્રિય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરના કૌભાંડમાં ડિજિટલ માધ્યમો દ્વારા લોકોની છેતરપિંડીની મોટી રકમની નાણાકીય ગેરરીતિ કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમે જૂનાગઢમાંથી આ કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધારો કે સહાયકોની શોધખોળ શરૂ કરી છે, જેના દ્વારા સમગ્ર છેતરપિંડીના નેટવર્કને બહાર લાવી શકાય. આ કાર્યવાહી દર્શાવે છે કે સાયબર ગુનાખોરી હવે શહેરી વિસ્તારો પૂરતી સીમિત ન રહેતા નાના શહેરો સુધી પણ પ્રસરી રહી છે. સાયબર ક્રાઇમની આ સઘન તપાસથી આર્થિક છેતરપિંડીના આવા ગુનાઓમાં સંડોવાયેલા લોકોને કડક સંદેશ મળશે અને ડિજિટલ સુરક્ષાનું મહત્વ વધશે. જૂનાગઢના 9 અકાઉન્ટ શંકાસ્પદ લાગ્યા અને એના પર કાર્યવાહી કરવામાં આવે. એ 9 અકાઉન્ટ જે છે જેની આખી વિગત કાઢવામાં આવી તો તેમાં અમને માલુમ પડ્યો કે એ 9 અકાઉન્ટ પર આખા ભારતમાં 360 જેટલી ઓનલાઈન કમ્પ્લેન નોંધાયેલી છે અને એ કમ્પ્લેન બહુ મોટી રકમની છે. જે ટોટલ આપણે એની જોઈએ તો 253 કરોડ ને 42 લાખ રૂપિયા જેટલી મોટી રકમ આ એકાઉન્ટોના મારફતે અને એ એકાઉન્ટોનો ઉપયોગ કરીને આખા ભારતમાં એનું સાયબર ક્રાઇમ કરવામાં આવેલ છે. આ 9 એકાઉન્ટ ધારકો જે છે એની તપાસ કરવામાં આવેલ અને એમાંથી 8ની ધરપકડ કરવામાં આવેલ છે. એક આરોપી એમાંથી NDPSના ગુનામાં જેલમાં છે, એનું પણ ટ્રાન્સફર લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલ છે.